ઉત્તરાયણ પર જે પક્ષીઓ દોરામાં ભેરવાઈને મરી જતા હોય છે ત્યારે શું કહેશો એ અંગે? ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં કરુણા અભિયાન 2025ની શરૂઆત 10 જાન્યુઆરીથી લઈને 20 જાન્યુઆરી સુધી ચાલુ થઈ ગઈ છે. આ જે કરુણા અભિયાન છે એ વ્યારા, વાલોડ, સોનગઢ અને ઉકાઈ શહેરોમાં થાય છે. તો તમારે જો કોઈ પક્ષી ભેરવાલું દેખાય કશે દોરામાં અથવા કોઈ મુસીબતમાં કોઈ પ્રાણી દેખાય આ દરમિયાન, તો તમારે વ્યારાનો અને સોનગઢનો અને ઉકાઈનો સંપર્ક કરવાનો છે. તો સોનગઢનો જે નંબર છે 9998-678-241 અને શું નામ છે એમનું? રાહુલ સોની. અને ઉકાઈ, સોનગઢ ને સીપીએમ ઉકાઈ અને જીબીમાં કોનો કોન્ટેક્ટ કરવાનો? ઉકાઈની અંદર રિકી વળી કરીને છે અમારા વોલેન્ટિયર, એનો નંબર છે 8980-326123 8980-326123. રાહુલભાઈ, લોકોને શું કહેશો જો દોરાની ગૂંચ લોકો ધાબા પર છોડી દે છે, થાંભલા પરથી પતંગ ખેંચવા દોડી જાય છે, એમને શું કહેશો? મને બધા જે પતંગ ઉડાવે છે એને એક રિક્વેસ્ટ છે કે કોઈએ પણ ચાઇનીઝ દોરાનો ઉપયોગ નહીં કરવો. અને જ્યારે તમારું પતંગ ઉડાવવાનું થઈ જાય છે ત્યારે એ દોરાને લઈને એને સળગાઈ નાખો, કારણ કે તમે અમારા નિયમનો પાલન તો કરો છો, અમને ખૂબ સપોર્ટ કરે છે જનતા, પણ કશે ને કશે નાની મોટી ચૂક થઈ જાય છે કે બાળકો જે ધાબા પર દોરો છોડી દે છે, તમારે ગયા પછી પક્ષી ત્યાં દાણો લેવા આવે તો ત્યાં ભેરવાઈ જાય છે, જેના કારણે એની મૃત્યુ થાય છે. એ ખાસ ધ્યાન રાખવું ને સવારના સમય અને સાંજના સમયે પતંગ નહીં ઉડાવવું, કારણ કે સવારનો એવો સમય છે કે પક્ષી પોતાના બચ્ચાઓને દાણા લેવા માટે બહાર ઉડે છે અને સાંજના સમયે પરત આવે છે. આ દરમિયાન પક્ષીનું જો મૃત્યુ થઈ જાય તો ત્યાં એનું બાળકનું પણ મૃત્યુ થઈ જાય. આપણે ખાસ ધ્યાન રાખવાની કે આપણી જે મજા છે કોઈની મોતની સજા ન થાય. અને બીજું કે જે ગાય છે, લોકો ગાયને તલ અને ગોળ અને દાળિયા ખવડાવે છે, તો એના કારણે ડાયજેશન બગડી જાય છે ગાયનું. એ ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે આ સમયે બધા જ ખવડાવે છે. તો ગાય એ ચારા ખાવાનારી પ્રાણી છે. એ ખાસ ધ્યાન રાખીને આપણે ગૌ હત્યાનું પાપ ના લઈએ અને ગાયને ગોળ અને એ દાળિયા જે ખવડાવવાનું છે એ ટાળીએ. એ ખાસ ધ્યાન રાખવાની એ મારી જનતાને એક મેસેજ છે. જી, ધન્યવાદ.